લીંબડી શહેર ખાતે આવેલી સરકારી શાળા નંબર 4 ખાતે ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો બાળક માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત લીંબડી સરકારી શાળા નંબર 4 ખાતે ક્લસ્ટર CRC દેવરાજભાઈ સિંધવની સૂચનાથી ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી। ક્લસ્ટરની અલગ અલગ 10 શાળાના અલગ અલગ 30 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળા નંબર 6 માં ધોરણ 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઢેર નેવિલ કલ્પેશ કુમારનો ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો। ત્યારે આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી વાઢેર નેવિલને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો। ત્યારે નેવિલે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલ માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા બહેન રંજનબેન રાઠોડ દ્વારા ગાઈડ કરવામાં આવ્યા હતા। ત્યારે વાઢેર નેવિલનો પ્રથમ નંબર આવતા ક્લસ્ટર કક્ષાની સરકારી શાળા નંબર 6 નું ગૌરવ વધાર્યું હતું। શાળાના વિદ્યાર્થી દ્વારા શિક્ષક ગણ દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।